કોંગ્રેસ પાર્ટી બધી જ રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે અન્ય કોઈ પણ ચૂંટણીઓમાં લડવા માટે સક્ષમ છે અને આવનારી ચૂંટણી પણ કોંગ્રેસ પક્ષ પોતાની રીતે જ લડશે. લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન હતું, પણ જે રીતે કદાચ જેલમાંથી જામીન મેળવવાની રાજનીતિ હોય કે બીજા કોઈ કારણોસર હોય અને હરિયાણાની ચૂંટણીથી જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યાર પછી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હાલ પૂરતું ગઠબંધનની કોઈ વાત છે નહીં. કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પોતાની રીતે જ પોતાના બળ પર અને પોતાના સિમ્બોલ પર લડશે. એ અમારો આંતરિક વિષય છે ને એની પ્રક્રિયા અમારી રીતે ચાલતી હોય છે. હું માનું છું કે અત્યારે જે લડાઈ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આજે ગુજરાતની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, બેરોજગારથી યુવાનો ત્રસ્ત છે, બધા જ વર્ગ વિસ્તારના લોકો હેરાન પરેશાન. આપણે રોજ તકલીફ જોઈએ છે, રોજ ભ્રષ્ટાચારના ખાડા જોઈએ છે, રોજ ભ્રષ્ટાચારના પુલ તૂટે છે, રોજ દારૂ ને ડ્રગ્સ પકડાય છે, રોજ યુવાનો બરબાદ થતા જોઈએ છે, રોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે, ખેડૂતો આપઘાત કરે છે. અને એ જે પ્રજાના પ્રશ્નો છે એની લડાઈ લડવા માટેનો અમારો સંકલ્પ છે ને આવનારા દિવસોમાં લડીશું. કોઈ બી આંદોલન હોય, સંખ્યા જોઈને આંદોલનને મૂલવવું યોગ્ય નથી. ગાંધીજીએ જ્યારે નમક સત્યાગ્રહ કર્યો, દાંડી કૂચ કરી, ત્યારે સાબરમતી આશ્રમથી શરૂઆત કરવાવાળા તો થોડા જ લોકો હતા. અને ગાંધીજી એ વખતે પણ કહેતા હતા કે બહાર નીકળીશું તો સામે અંગ્રેજોની લાઠીઓ છે, ગોળીઓ છે, જેલ છે. જેનામાં હિંમત હોય, જેનામાં આઝાદી માટે લડાઈ લડવાનો જજ્બો હોય, એ લોકો જ મારી સાથે આવજો. એટલે આ પણ એક નવી આઝાદીની લડાઈ છે. થોડા લોકો ભલે હોય પણ કોંગ્રેસના કમિટેડ લોકો છે. અને આ લડાઈમાં ધીમે ધીમે તમે જોશો કે ગુજરાતમાં નવા યુવાનો એક નવનિર્માણનું આંદોલન શરૂ થાય એવી સ્થિતિ, આક્રોશ સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે. અને સરકાર જે અત્યારે પોતાના સત્તાના બહુમતીના અભિમાનમાં છે, આવનારા દિવસોમાં જનતા સરકારનું ભાજપનું અભિમાન પર ઉતારશે.